આજે મુવડ ક્ષત્રિય સમાજની વાડી ખાતે ત્રીજો સમૂહ લગ્નોત્સવ યોજાયો છે, જેમાં 23 દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા છે. સતત આ પ્રક્રિયા 2002 થી સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય શ્રી જીતસિંહ કાકાએ જે શરૂઆત કરી હતી જિલ્લામાં પ્રથમ વખત સમૂહ લગ્નની, અને સતત એમને 23 જેટલા સમૂહ લગ્ન એમને કર્યા છે. 2016 થી એમની નાદુરસ્ત તબિયતને કારણે 5 વર્ષ સુધી એના બાદ એમને જે સ્વર્ગવાસ થયો અને એના કારણે 5-6 વર્ષથી સમૂહ લગ્ન બંધ હતા. એની શરૂઆત અમે 2022-23 થી કરીને આજે આ ત્રીજો સમૂહ લગ્ન કર્યો છે. એટલે આમ ટોટલ ક્ષત્રિય સેવા સમાજ પાદરા દ્વારા આ 26મો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને નવદંપતિને આશીર્વાદ આપવા માટે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ પધાર્યા હતા અને મહેમાનો ખાસ અહીંયા આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા. ત્રીજા સમૂહ લગ્નમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા સૌના મોભી, આપણા સમાજના વડીલ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સતત લોકોની ચિંતા કરતા એવા આગેવાન આદરણીય મુરબ્બી શંકરસિંહજી, અમારા નાના ભાઈ વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય માનનીય ભાઈ શ્રી જસપાલસિંહજી, જેમણે આ વિસ્તારની પ્રગતિ કરવા માટેનો સતત પુરુષાર્થ પ્રયત્ન કર્યો અને ખૂબ પ્રામાણિક રીતે પોતાનું આખું જીવન નીચોવી નાખ્યું, સાદગીમાં રહ્યા અને એમના દ્વારા કરેલા સારા કામોને આગળ લઈ જવાની ભાવના સાથે એમના સુપુત્ર માનનીય ભાઈ શ્રી અરવિંદસિંહજી, યુગલોના નવદંપતિના જે મફત લગ્ન કરાવે છે એવા આપણા વિસ્તારના લોકપ્રિય માજી ધારાસભ્ય અને મારા મિત્ર જસપાલસિંહજી, આ તાલુકાના તમામ આગેવાનો અને પધારેલા સૌ પ્રજાજનો, મિત્રો, ભાઈઓ અને બહેનો, સૌને મારા જય માતાજી. બાપુને બહુ પહેલાં હોભરવાનું મન થાય ત્યારે હું એટલું જ કહું, આ તાલુકામાં આવતા વર્ષે જ્યારે સમૂહ લગ્ન રાખીએ ત્યારે આ સમાજની સુંદર વાડી થાય એના માટે આપ સૌ સહયોગ આપજો. અને સાથે અમારા સાજેદાર મિત્રો સંજય ઉસ્તાદ, અમરેશ ઉસ્તાદ, ઇના ઉસ્તાદ અને અમારો સાહિત્યનો મહાસાગર રાજુ ગિરનારી, વિશ્વમાં ગુંજતું નામ ગીતાબેન ભાસિયા સાથે મારો ભાઈ કિરણ પરમાર.